પાલનપુરથી ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે। પાલનપુરમાંથી 3 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે। ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી માટે પાલનપુર બારના પ્રતિનિધિઓ મેદાનમાં છે। બાર કાઉન્સિલ ગુજરાતની 6 માર્ચે ચૂંટણી યોજાશે, ત્યારે ઉત્તર ગુજરાતના વકીલોને પ્રાથમિકતા આપવા ઉમેદવારી નોંધાવી છે। બનાસકાંઠામાં પાલનપુરથી ગુજરાત બાર કાઉન્સિલ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ગુજરાત બાર કાઉન્સિલની આવનારી ચૂંટણીને લઈને રાજ્યભરના વકીલ આલમમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બાર કાઉન્સિલ ગુજરાતની 6 માર્ચે યોજાનારી ચૂંટણી માટે પાલનપુર બારના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા છે। પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા આપવા ઉમેદવારી કરી છે। પાલનપુરમાંથી 3 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે। ધવલ જોશી અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી ધવલ। કિન્નરી, ચોક્કસથી ગુજરાતમાં બાર કાઉન્સિલરની ચૂંટણી યોજાવાની છે ને આ ચૂંટણી લઈને સમગ્ર રાજ્યભરના વકીલ આલમમાં રાજકીય માહોલ છે તે છવાયેલો છે। મહત્વની વાત છે કે આ ચૂંટણીમાં પાલનપુરથી પણ ગુજરાત બાર કાઉન્સિલની આ ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી નોંધાવી છે। મહત્વની વાત છે કે 6 માર્ચે યોજાનારી આ ચૂંટણીમાં પાલનપુર બાર પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા છે। 3 જેટલા જે ઉમેદવારો છે તેમને ઉમેદવારી નોંધાવી છે। જે પ્રકારે આ બાર કાઉન્સિલરની ચૂંટણી સમગ્ર રાજ્યમાં યોજાવા જઈ રહી છે તેને લઈને અત્યારે તો વકીલ આલમમાં ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।